એનસીટી હતી, એનસીટી ને પાર્ટી બનાવવાની હતી, પરંતુ એનસીટી ને પાર્ટી ન બનાવી અને ગુજરાત સરકારને પાર્ટી બનાવવામાં આવી અને ગુજરાત રાજ્ય સરકારને પાર્ટી બનાવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક અમે કાચું કાપ્યું અને અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને છાવરવાનું કામ, એ સંસ્થા ઉપર આશીર્વાદ રાખવાનું કામ આ ગુજરાત રાજ્ય સરકારે કર્યું. બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે સંસ્થાએ વિડ્રો કરી લીધું છે એ સંસ્થાની જે ડિગ્રી છે એ ગેરમાન્ય એટલે કે અમાન્ય જાહેર કરવામાં આવશે. તો આ બિચારા વિદ્યાર્થીઓ જે અજાણ છે એ અજાણ વિદ્યાર્થીના ભાવિનું શું? આ જે કોલેજો છે એ એટલા માટે માન્ય રહી કારણ કે એને વિડ્રો નહોતું કર્યું. એ વિડ્રો નહોતું કર્યું એનો જે ચુકાદો આવ્યો એની આડમાં જે વિડ્રો કરેલી જે સંસ્થા હતી એ વિડ્રો કરેલી સંસ્થાએ આમાં ક્યાંક ને ક્યાંક કોર્ટને અંધારામાં રાખી. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષક બનવાનું સપનું જોતા યુવાનો માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પીટીસીના કોર્સમાં એક મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. પીટીસીનો કોર્સ જે ખતમ થવાના આરે આવ્યો હતો ત્યારબાદ 2023માં ભાજપ સરકારે 67,000 જેટલા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી. ત્યારબાદ આ કોર્સમાં યુવાનોની સંખ્યા વધી, પણ હવે ભૂતિયા કોલેજો જેમની માન્યતા રદ થઈ ગઈ છે અને ભ્રષ્ટ અધિકારીઓનું મિલીભગતનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ યુવરાજસિંહ જાડેજાએ આ મુદ્દે શું કહ્યું. એવી જાહેરાત કરવામાં આવી હતી કે આવનાર વર્ષની અંદર 23,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ખાસ કરીને એમાં જે પીટીસી જે કોલેજો છે એ પીટીસી કોલેજો કરેલા વિદ્યાર્થીઓને વિદ્યા સહાયકમાં નોકરી આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખી અને જે બંધ થઈ ગયેલી કોલેજો હતી એ અચાનક જ જાગી અને ક્યાંક ને ક્યાંક જે ભૂતિયા કોલેજો, ડમી કોલેજો હતી એને પણ એડમિશન આપવામાં આવ્યા છે. એ બાબતની આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી તમારા સાથે અમે આધાર પુરાવા આ માહિતી મૂકીએ છીએ. જોવા જઈએ તો એનસીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન જે છે એ આ જે પીટીસી કોલેજો હોય એને માન્યતા આપતી હોય છે. હવે થયું એવું છે કે ઘણી બધી એવી કોલેજો હતી કે જે 2005, 2006, 2007ની અંદર એમની પાસે માન્યતાઓ હતી, પરંતુ 2012, 2014ની અંદર જોવા જઈએ તો આ જે કોલેજો છે એ કોલેજોએ પોતે સામે ચાલી એ વિડ્રો કરેલું એટલે કે સરેન્ડર કરેલું હતું અને પોતાની જે મૂકેલી જે ડિપોઝિટ હતી એ ડિપોઝિટ પણ એ ક્યાંક ને ક્યાંક એમને પરત મેળવી લીધેલી હતી, એટલે કે ડિપોઝિટ પાછી લઈ લીધી હતી. છતાં પણ આવી જે કોલેજો છે લગભગ અમારી ધ્યાનમાં 64 કરતા વધારે આવી કોલેજો ધ્યાનમાં આવી છે કે જેમને પોતાની ડિપોઝિટ પાછી મેળવી લીધી હતી, જેને એનસીટી નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનની અંદર માન્યતા નહોતી. આવી કોલેજોએ ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાત રાજ્ય સરકારે આની અંદર વિદ્યાર્થીઓ ફાળવી દીધા. વિદ્યાર્થીઓ ફાળવા એટલું જ નહીં, વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ લીધી અને પરીક્ષા લઈ અને માર્કશીટ પણ આપી દીધી. આ જે બોગસ સંસ્થાઓ છે, આ જે ડમી સંસ્થાઓ છે એ ડમી સંસ્થાઓ એ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટની અંદર ગઈ અને ગુજરાત હાઈકોર્ટની અંદર જઈને પરમિશન લઈને આવી. ત્યારે એનસીટી હતી, એનસીટી ને પાર્ટી બનાવવાની હતી, પરંતુ એનસીટી ને પાર્ટી ન બનાવી અને ગુજરાત સરકારને પાર્ટી બનાવવામાં આવી અને ગુજરાત રાજ્ય સરકારને પાર્ટી બનાવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે ક્યાંક ને ક્યાંક અમે કાચું કાપ્યું અને અમને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને છાવરવાનું કામ, એ સંસ્થા ઉપર આશીર્વાદ રાખવાનું કામ આ ગુજરાત રાજ્ય સરકારે કર્યું. તેને કારણે આવી બોગસ 70 જેટલી સંસ્થાઓ જે છે જે એનસીટી જે છે એનસીટીમાં રજીસ્ટર નહોતી, વિડ્રો કરેલી સંસ્થાઓ હતી, એ વિડ્રો કરેલી સંસ્થાઓને ગુજરાત રાજ્ય સરકારે માન્યતા આપી અને એની અંદર એડમિશન ફાળવી દીધા. હવે જોવા જઈએ તો આ જે એડમિશન ફાળવા છે એમના વિદ્યાર્થીનું ભવિષ્યનું શું, તેને લઈ આજે ગુજરાત શિક્ષણ વિભાગમાં બારૈયા સાહેબ જે છે એમની સાથે અમે મુલાકાત કરીને વિદ્યાર્થીઓના હિતમાં અમે વાત કરી છે કે આ જે કોલેજો છે જે ક્યાંક ને ક્યાંક તમે ખોટી રીતે માન્યતા જે કહી શકાય વિડ્રો કરેલી સંસ્થા હતી એમાં તમે જે વિદ્યાર્થીઓ ફાળવા છે એ વિદ્યાર્થીનું શું, તો ત્યારે એને પોતાનો જે દોષનો ડોકલો છે એ એનસીટી ઉપર ઢાલવો છે.
અને એવું કીધું છે કે અમે NCTE ની ગાઈડલાઈન પ્રમાણે ચાલીશું, પરંતુ સ્પષ્ટપણે સુપ્રીમ હાઈકોર્ટનું જજમેન્ટ છે. સુપ્રીમ હાઈકોર્ટમાં ઐતિહાસિક ચુકાદો આવેલો છે, આદર્શ શિક્ષા મહાવિદ્યાલય વર્સિસ જે સુભાષ રેમનગરનો 2012નો જે ચુકાદો છે તે, અને ત્યારબાદ મહાવિદ્યાલય સ્ટેટ ઓફ યુપી નો જે ચુકાદો છે તેમાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે, બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જે સંસ્થાએ વિડ્રો કરી લીધું છે એ સંસ્થાની જે ડિગ્રી છે એ ગેરમાન્ય એટલે કે અમાન્ય જાહેર કરવામાં આવશે. તો આ બિચારા વિદ્યાર્થીઓ જે અજાણ છે એ અજાણ વિદ્યાર્થીના ભાવિનું શું? જે વિદ્યાર્થીએ પોતાનું 1 વર્ષ બગાડ્યું છે એ વિદ્યાર્થીઓને કમ્પન્સેશન આપવામાં આવે, અને જે ગેરમાન્ય જે સંસ્થાઓ છે જેને કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે એવી જે સંસ્થાઓ છે એની પર દંડ કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. હવે જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે NCTE નો લેટર છે. આ NCTE ના લેટરની અંદર એક સંસ્થા છે શ્રી સહજાનંદ સંસ્થા. આ સંસ્થાએ 2014માં એને વિડ્રો કરી લીધું છે. પોતાની જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ પણ પરત મેળવી લીધેલી છે. આ સંસ્થાને એડમિશનની અંદર એપ્રુવ આ ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કરેલી છે. એ કઈ રીતે કરી અને શા માટે કરી, શા માટે જે NCTE ની જે ગાઈડલાઈન હતી એને ફોલો કરવામાં ના આવી? હવે જોવા જઈએ તો ટેકનિકલ રીતે એક ટેકનિકલ દાવપેચ એવો છે કે 2021-22 ની અંદર બહાર લાવવામાં આવ્યું, એટલે કે પરફોર્મન્સ એપ્રોઝલ રિપોર્ટ એ બધી જ કોલેજોએ સબમિટ કરવાનો હતો. જે કોલેજો સબમિટ ન કરે એને વિડ્રો ગણી લેવી એ પ્રકારની વાત મૂકવામાં આવી હતી. હવે ઘણી બધી સંસ્થાઓ એવી હતી કે જેને એ 2012-14માં જયારે મંદી આવી ત્યારે વિડ્રો નહોતું કર્યું અને કોલેજે માની હતી, તો એ તો કોર્ટમાં ગઈ અને કોર્ટમાં જઈને એવું કીધું કે ભાઈ આ નોટિસ જે છે એ નોટિસમાં અમને સાંભળવામાં નથી આવ્યા એટલે અમને સાંભળો. એમ કરીને ગુજરાત હાઈકોર્ટમાં જયારે દિલ્હી કોર્ટમાં ગઈ ત્યારે એ લોકોને માન્ય રાખ્યા હતા. અને આ જે કોલેજો છે એ એટલા માટે માન્ય રહી કારણ કે એને વિડ્રો નહોતું કર્યું. એ વિડ્રો નહોતું કર્યું એનો જે ચુકાદો આવ્યો એની આડમાં જે વિડ્રો કરેલી જે સંસ્થા હતી એ વિડ્રો કરેલી સંસ્થાએ આમાં ક્યાંક ને ક્યાંક કોર્ટને અંધારામાં રાખી. એ કોર્ટને એને એટલું જ રજૂ કર્યું કે અમારી પાસે માન્યતાઓ છે અને એ માન્યતાઓ છે એનો લેટર એને સબમિટ કર્યો, પરંતુ જે વિડ્રો કરી છે એ વિડ્રો કરેલો લેટર એ સબમિટ ન કર્યો અને કોર્ટને આ ગેરમાર્ગે જોઈ. તમે જોઈ શકો છો વિડ્રો કરેલો લેટર એ NCTE ની વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરેલો છે. અને જે ગુજરાત રાજ્ય સરકારમાં જયારે પિટિશન કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એને પાર્ટી બનાવી હતી અને પાર્ટી બનાવી ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હતા એને પણ આ વાત છુપાવી કે ભાઈ આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને ઓલરેડી વિડ્રો કરી લીધી છે, છતાં પણ એ લોકોને માન્યતાઓ આપી દેવામાં આવી. આ ટેકનિકલ પોઈન્ટ જે છે હવે અમે એની ચર્ચા પણ બારે જોડે કરી છે કે તમે આની અંદર શું નિરાકરણ લાવશો, ત્યારે એને પોતાનો જે દોષનો ટોપલો જે છે એ શિક્ષણ વિભાગે પોતાનો દોષનો ટોપલો એ NCTE ઉપર જોડી દીધો છે. અમે બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ જે કોર્ટના આદેશની આડમાં જે અધિકારીઓના સેટિંગથી જે બલીના બકરા એ વિદ્યાર્થીઓને જે બનાવવામાં આવ્યા છે એ માસૂમ વિદ્યાર્થીઓ જે આ બધી પ્રક્રિયાઓ જાણતા નથી હોતા એના ક્યાંક ને ક્યાંક ભવિષ્ય એ ચટોડે ચડાવવાનું અને ભવિષ્ય બરબાદ કરવાનું જે કાવતરું રચવામાં આવ્યું છે એની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ વિદ્યાર્થીઓને કમ્પન્સેશન આપવામાં આવે અને જે ગેરમાન્ય સંસ્થાઓ છે એની ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે, એની પર કાયદેસરની FIR દાખલ કરી અને આની પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે. કારણ કે હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે, તેની સાથે સાથે જે શિક્ષણ વિભાગ હોય એના ઉચ્ચ અધિકારી એને પણ કેટલીક ગેરમાર્ગે દોરેલા છે. એટલે આ માધ્યમથી અમે માંગણી કરીએ છીએ કે વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે અને વિદ્યાર્થીઓને કોઈ બીજી જગ્યાએ જે માન્ય સંસ્થા હોય એની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. જે માન્ય સંસ્થાઓ છે એની અંદર સીટો ઓછી તો સુપર ન્યુમેરિક સીટો લાવી અને વિદ્યાર્થીઓને એડજસ્ટ કરવામાં આવે એવી આ માધ્યમથી અમારી સ્પષ્ટપણે માંગણી છે. આ જે 70 જેટલી ગેરમાન્ય જે કોલેજો છે જે કહી શકાય કે જેને વિડ્રો કરી લીધું છે એ વિડ્રો કરેલી જે કોલેજોમાં જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને સંરક્ષણ આપવામાં આવે એવી આ માધ્યમથી અમારી માંગણી છે. તો જેમ તમે યુવરાજસિંહ જાડેજાની વાત સાંભળી, તમે આ ખુલાસાઓ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય સરકારે અમારું જૂનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ભારતમાં બેન કરી દીધું છે, તો તમે અમને અમારા નવા અકાઉન્ટ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.